કુળના વીર દેવાજ બાપા બોદર છે ને એની રાગ નવગણને બચાવ્યા હતા, પોતાના દીકરાનું બલિદાન કરી દઈ દીધું હતું. જોઈ લો આમાં નકશી કામને જોઈ લો, બધું એક તોપ રાખેલો છે. ખાવાનું ગોતે જો. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છે બધા? મજામાં? અમે પણ મજામાં છીએ. ભગવાન મુરલીધર બધાને મજામાં જ રાખે. જય જવાન જય કિસાન. દેશના શહીદોના ચરણોમાં વંદન કરી સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. આપણે આવી ગયા હતા જટાશંકરે, નાયા, બહુ મજા કરી અને હવે પાછા જઈ થઈ, પાછા રિટર્ન થઈ ગયા છે. તો ભાઈ નાઈન પાછા નીકળી ગયા છે અને ફરી પાછો બીજો નવો વ્લોગ શરૂઆત કરી દીધો છે. ત્યાંથી આગળ નીકળી ગયા, પાછા જટાશંકર મહાદેવ પૂગી ગયા છે. હવે આજુ વખતે ઉપાધિ નથી, નીચે ઉતરવાની સીડી છે. બાકી નાવાની કેમ મજા કેમ આવી? હે બહુ મજા આવી ને ભાઈ? ભાઈ બહુ મજા આવી. અને ભાઈ આવી મજા અમને ક્યાંય હજી સુધીમાં આવી નથી. ઉતરતા જાય છે અને મહેમાન આડા રસ્તામાં આવ્યા. જો જ્યાં મહેમાન બેઠા અહીંયા, જો બે અહીંયા બેઠા. આમ એના નાના બચેલા નામ રખડે છે. આમાં ઝાડવા રસ્તામાં બેસી ગયું, જોઈ લે. નીકળ્યા અહીંયા બધા આ જ છે, જોઈ લો. જો આમ ચારી કોરા, જ્યાં એક નાનું ત્યાં થોડાડું વયું ગયું. તમે જો કૂદકે ચીડા ખાવાનું ગોતે જો. બિચારા ભૂખ્યા ને તૈયાર બેઠા હો અહીંયા. ખરેખર કંઈક ખાવાનું. ભાઈ જટાશંકરે જે કોઈ પણ મિત્રો દર્શન કરવા આવે ને તો એટલી રિક્વેસ્ટ છે કે ભાઈ આ બાજુ વાનર ને એવું બધું હોય ને એના હાથે જમવા માટેનું કંઈક ને કંઈક થોડું લેતા આવજો. ઘણા બધા વાનરો જોવા મળે જે રસ્તામાં. અહીંયા કોઈ આવક જાવક ઓછી હોય ને ભાઈ, તો થોડા ભૂખ્યા થયા હોય તેના માટે થોડો નાસ્તો લઈ આવજો. જા ન્યાથી છે ઉપરથી ધોધ પડે નીચે ઉધી. જા ગિરનારની ટેકરી ઠેર ઠેકાણે બેઠા છે. જય હનુમાનજી મહારાજ. ધીરે ધીરે બધા હળવે હવે ભવનાથ તરફ જાય છે. ભાઈ ફાઇનલી બાઈને પૂકી ગયા અને ચાયની ચુસ્કી મારી લઈએ. ચાયનું ક્યાં જઈ આગળ વિચાર્યું નથી હજી. ઉપરકોટ જવું, ક્યાંક જવું છે હજી. મંગલનાથ બાપુની સમાધિ સ્થાન જે ભવન. જય મંગલનાથ બાપુ. તો ભાઈ હવે અમે આવી ગયા છે ઉપરકોટ અને ત્યાં કંઈક અત્યારે આવી સિસ્ટમ છે ભાઈ. 100 રૂપિયા એન્ટ્રી ફ્રી આપે છે ને 100 રૂપિયા જો આ બેલ્ટના. આ બેલ્ટ આગળ સ્કેન થાય હતી પછી તમે આગળ એન્ટર થઈ શકો અને પછી પાછા રિટર્ન થાવ ને ત્યારે આ બેલ્ટ જમા કરવાના. તો 100 રૂપિયા પાછા આપી દઈએ. 100 રૂપિયા આપણી એન્ટ્રી ફ્રી છે. અને અત્યારે એન્ટર કરી ગયા છે આપણે ઉપરકોટની અંદર. ટાઈમનું હજી છે, તમને જો બતાવી દો. જો આમાં લખેલું છે आज से 1112 साल पहले भी मैंने जूनागढ़ के ऊपरकोट किले में फोटो खींचवाई थी. आ गेट જોઈ લો. અહીંથી જો આવી રીતના રિક્ષામાં હોય કે જેમાં બેસીને આની કંઈક ફ્રી હોય, ટિકિટ હોય, આમાં બેસીને તમને આખું ઉપરકોટ બતાવી દે. તો ઉપરકોટથી આખા જૂનાગઢનો વ્યૂ બતાવી દો. ચાલો જૂનાગઢ. તો ભાઈ આ બહુ જૂનવાણી તોપ છે, જોઈ લો. બહુ જૂનવાણી જે આપણે છે ને આ ઉપરકોટની અંદર અહીંયા જે એ સમયના તોપ છે. જે નાનો છે સમયની અંદર છે ને ભાઈ, કોઈ જુનાગઢ ઉપર ચડાઈ કરતું ને તો અહીંથી એને એ લોકો ફાયર કરતા. અને જો બાજુ આ બધી સેફટી દિવાલ છે, બહુ ઊંચું છે કે ત્યાંથી કોઈ ચડી જ ના શકે એવડી બધી ઊંચી દિવાલ છે. એટલી બધી ઊંચી જગ્યાએ છે આ. જે બધા મોટા તોપ દેખાય છે ને અહીંથી ફાયર કરતા કોઈ પણ ચડાઈ કરે ને. કડી નવગણ કૂવો ને જે નવગણનું રાજમહેલ ને બધું હતું, તમને બધું મસ્ત મજાનું બતાવવાનું છું. પણ તમારા મારા ભાગ જો હારા છે ને તો કારણ કે મોબાઈલની અંદર આપણે હવાના રખડી છે, બેટરી રહી છે ખાલી 20% હવે. તો કેટલું શૂટ થાય ને એટલું કરી શકીશ. બરાબર બેટરી ડાઉન થઈ જાય એટલે લપ. અહીંયા પણ એક તોપ રાખેલો છે એને આમ મોઢું રાખી. આ કૂવો તો જો ઊંડો ને બહુ મોટો છે ભાઈ. તો ભાઈ આ છે ને અડી કડી વાવ છે.
જે ચોમાસાને લીધે વાં એ ગેટ બંધ કરી દીધો છે ને માથે નેટ રાખી દીધી છે કે ચોમાસામાં છે ને ભાઈ પગથિયા લપસણા હોય ને લપટીને બધા પડતા ને અવારનવાર અકસ્માત થયેલા એના માટે અત્યારે ટાઈમ પર બંધ કરી દીધું છે. અને તમને કડી વાવ જે કે જો આવી ગઈ છે કડી વાવ, જો આ વાવ, બાકીનું આ લોકેશન ને નજારો કંઈક આમ અલગ જ છે ભાઈ. જો ભાઈ આ બધું છે ને બહુ જૂનવાણ ઐતિહાસિક છે, બધું સાચવીને રાખ્યું છે સંભાળીને. એ જમાનાની અંદરનું છે, બહુ જૂનું છે આ બધું. આ પથ્થરના શિલાઓ છે ને બધી જૂનવાણી વખતમાં, બહુ જૂનવાણી છે. જો તમને બતાવું, આ બહુ જોઈ લો, આમાં નકશી કામને જોઈ લો બધું. આ બધું સાચવીને રાખ્યું છે ભાઈ. આ છે ને બહુ જૂની ધરોહર છે, એના માટે સાચવીને રાખેલું છે આ લેખ આખો. દિવાલ આ રીતની કંઈક બનાવેલી છે ડિઝાઇનવાળી. આ પણ બહુ વર્ષો પહેલાંની છે, જે આપણે નવઘણ નહીં થઈ ગયા ને રા નવઘણ. આ રા નવઘણનો જે કિલ્લો આપ જોઈ રહ્યા છો, નિહાળી રહ્યા છો ને ભાઈ, એનો જૂનો ઇતિહાસ એ છે કે અહીંયા જે અમારા આહિરપુરના વીર દેવાજ બાપા બોદર છે ને, એની રા નવઘણને બચાવ્યા હતા. પોતાના દીકરાનું બલિદાન કરી દઈ દીધું હતું કે જે રા નવઘણના માટે. ભાઈ એનો બહુ જૂનો ઇતિહાસ છે. તમે યુટ્યુબ સર્ચ મારીને જોઈ લેજો. અને આની બુકો અને પુસ્તકો પણ ઘણા બધા આવેલા છે. ભાઈ અમારા દેવાજ બાપા બોદરે પોતાના દીકરાનું દઈ દીધું હતું આ રા નવઘણ માટે. આજ એ જ કિલ્લાની અંદર તમને હું બધાને અત્યારે ફેરવી રહ્યો છું. તો જો ભાઈ આ છે ને એ દર્શાવે છે કે પાટણના જે મહારાજા હતા ને, રાજા સિદ્ધરાજસિંહ પાટણના, એ 12 વર્ષ સુધી આ કિલ્લાની છે ને ઘેરાબંધી કરીને બેઠી હતી. 11 વખત રાજા સિદ્ધરાજને હરાવ્યા હતા અને 12 વર્ષ સુધી લગાતાર આ કિલ્લાની ઘેરાબંધી કરીને રાખી હતી. ભાઈ આ બાજુ છે ને ઠેક ઠેકાણે જો આવે રહેતા લેખ મારેલા છે કે જૂનો ક્યાં ક્યાં રાજા આવે, કેટલા વર્ષ આની ઉપર શાસન કરેલું હતું અને શું શું એનો ઇતિહાસ છે, એ બધું આમાં લખેલું હોય. તો ભાઈ આ છે રા નવઘણ કૂવો, જે અત્યારે તો આપણે અંદર જવા ન દેતા. જો આવી રેલિંગ રાખી દીધી છે, તો તમને બતાવવાની કોશિશ કરું. આ નવઘણ કૂવો છે અને આનો ઇતિહાસ એ છે કે આ રા નવઘણે પ્રથમ છે ને 1025થી લઈને 1044ની વચારે એના પુત્ર રા ખેંગારે એને કૂવો બંધાવ્યો હતો. અને જો આ છે એ વખતનું અનાજ ભંડાર, કે આની અંદર છે ને ભાઈ અનાજ રાખજો. એનો ગેટ અદ્ભુત રીતે બનાવેલો ગેટ છે. આવો ગેટ મેં લગભગ ક્યાંય નથી જોયો. મોરબી જોયો તો. પાછો બીજો આ કોતર કામને જોવો બધું નકશી. જોઈ લો આમાં નકશી કામને જોઈ લો બધું. તો ભાઈ ઉપરકોટે બધું રખાઈ લીધું છે ને હવે પાછા નીકળી ગયા છે રિટર્ન થવા માટે. અને બહુ લાંબુ ખેંચવું નથી. વિડીયો કેવો લાગ્યો હોય કોમેન્ટ કરીને જણાવજો. અને નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઇક કરતા ભૂલતા નહીં. ફરી પાછા મળશું કાલે સાંજે 5:30 થી 6 વાગે. ત્યાં સુધી બધાને રામ રામ ને સીતારામ. જય મુરલીધર, જય મા મોગલ.